નવનિર્મિત વાવથરા જિલ્લા પંચાયતની પ્રથમ ઐતિહાસિક સામાન્ય બેઠકમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદની વરણી પ્રક્રિયા ખૂબ જ ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થઈ છે, જેમાં બહુમતી સાથે પ્રમુખ તરીકે રત્નીબેન પરમાર અને ઉપપ્રમુખ તરીકે જગદીશભાઈ ચૌધરી સત્તાવાર રીતે ચૂંટાતા સમર્થકોમાં ભારે ખુશીની લહેર જોવા મળી રહી છે। નવગઠિત વાવથરા જિલ્લાની વિકાસની સફરમાં આજે એક નવો અધ્યાય ઉમેરાયો છે, જ્યારે આ નવનિર્મિત જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય બેઠક કલેક્ટર અને અધ્યાસી અધિકારી પ્રશાંત જીલોવાનીની અધ્યક્ષતામાં યોજાઈ ગઈ। આ ઐતિહાસિક બેઠક દરમિયાન જિલ્લા પંચાયતના શાસનધુરા સંભાળવા માટે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં કુલ 30 સભ્યોએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો। પ્રમુખ પદની આ વરણી પ્રક્રિયામાં લોકશાહી ઢબે હાથ ઊંચા કરીને મતદાન કરવામાં આવ્યું હતું, જેમાં સૌથી વધુ સભ્યોનો જબરદસ્ત ટેકો મેળવીને રત્નીબેન હરચંદભાઈ પરમાર 20 મતો સાથે વિજયી બન્યા હતા અને વાવથરા જિલ્લા પંચાયતના સર્વપ્રથમ મહિલા પ્રમુખ બનવાનું બહુમાન મેળવ્યું હતું। આ સાથે જ ઉપપ્રમુખ પદ માટે પણ દિયોદર તાલુકાની પ્રતિષ્ઠિત સગવાડા બેઠક પરથી ચૂંટાઈ આવેલા સક્રિય યુવા નેતા જગદીશભાઈ ભીકાભાઈ ચૌધરીના નામ પર મહોર મારવામાં આવી હતી। આ શાનદાર જીત બાદ અધ્યાસી અધિકારી પ્રશાંત જીલોવાની અને જિલ્લા વિકાસ અધિકારી કલ્પેશ શર્મા દ્વારા નવા વરાયેલા પ્રમુખ ઉપપ્રમુખ સહિત તમામ પદાધિકારીઓને પુષ્પગુચ્છ આપીને સત્તાવાર રીતે હોદ્દો સુપ્રત કરાયો હતો અને ઉજ્જવળ કાર્યકાળ માટે અંતઃકરણપૂર્વક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આ પ્રસંગે જિલ્લા પંચાયત ભવનની બહાર મોટી સંખ્યામાં એકત્રિત થયેલા કાર્યકરોએ અબીલ ગુલાલની છોડો ઉડાડી અને ઢોલ નગારાના તાલે નાચીને આ ઐતિહાસિક ઘડીને ધામધૂમથી વધાવી લીધી હતી। આજ રોજ વાવથરા જિલ્લા પંચાયતમાં મને પ્રથમ પ્રમુખની જવાબદારી આપી આ બદલે પાર્ટીનો સમગ્ર નીતિઓનો ખૂબ આભાર અને જિલ્લાના નેતૃત્વનો પણ ખૂબ આભાર અને આપણા લોકસેવક શંકરભાઈ ચૌધરી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર તેમજ મલુપર જિલ્લા પંચાયતના તમામ મતદારોને પણ આભાર અને મને મળેલી જવાબદારી હું નિષ્ઠાથી નિભાવીશ। સૌનો સાથ, સૌનો વિકાસ। જય જય ગૌરી ગુજરાત। પ્રથમ એવું કયું આપ કામ કરશો, જે કયા એવા પ્રથમ કામોને આપ પ્રાયોરિટી આપશો? વિકાસના કામ, ખાસ કરીને વાવથરા જિલ્લાની અંદર પીવાના પાણી તેમજ સિંચાઈ માટે પાણીની પણ તકલીફ છે, તો કયા એવા કામો કરશો જેનાથી આ તકલીફો દૂર થાય? આ ભવ્ય શપથ ગ્રહણ અને વરણી કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકુર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે લોકશાહીની આ જીતને બિરદાવી હતી। મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે નવો જિલ્લો બન્યા બાદ વહીવટી પ્રક્રિયા ઝડપી બને તે માટે આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનું ગઠન ખૂબ જ અનિવાર્ય હતું। હવે પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે સક્ષમ નેતૃત્વ મળતા જ પ્રજાના પ્રશ્નોનો સ્થાનિક સ્તરે જ ખૂબ ઝડપથી અને સંતોષકારક નિકાલ લાવી શકાશે। સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓ છેક ગરીબ અને વંચિત પરિવારો સુધી પહોંચે તે માટે નવી બોડી કટિબદ્ધ રહેશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। નવનિર્મિત વાવથરા જિલ્લાની અંદર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેની આજે સમિતિ યોજાઈ હતી, એમાં ખૂબ જ બહુમતી સાથે અમારી આ વાવથરા જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખની વરણી થઈ છે। તેમાં રત્નીબેનની વરણી કરવામાં આવી છે, ઉપપ્રમુખ તરીકે જગદીશભાઈ ચૌધરીની વરણી કરવામાં આવી છે અને વાવથરા જિલ્લાએ ખૂબ જ સારી રીતે ભાજપને લીડ આપી અને ભાજપનું માન શાન અને જાળવી અને લોકોએ ખૂબ જ આશીર્વાદ આપી અને આ વખતે નવનિયુક્ત જિલ્લાની અંદર શાનદાર જીત મેળવી અને તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, નગરપાલિકા હોય તમામે તમામ ભાજપની બનાવી અને ખૂબ જ લોકોએ આશીર્વાદ આપ્યા છે। જે વિકાસની રાજનીતિ છે, જે ભૂપેન્દ્રભાઈ સરકારની જ્યારે વિકાસની રાજનીતિની અંદર લોકોએ સ્વીકારી અને આ વખતે નવનિયુક્ત જિલ્લાની અંદર નવીન ભાજપના જિલ્લા પ્રમુખ તરીકે આ નિયુક્તિ થઈ છે, એટલે ખૂબ ખૂબ લોકોનો આભાર માનીએ છીએ। કાર્યક્રમને વધુ ભવ્ય બનાવતા ભાજપના જિલ્લા પ્રમુખ નરેશભાઈ ઠાકુરે નવનિયુક્ત હોદ્દેદારોને પક્ષવતી શુભકામનાઓ પાઠવીતા સંગઠનની તાકાત પર ભાર મૂક્યો હતો। તેમણે જણાવ્યું હતું કે પક્ષના શીર્ષ નેતૃત્વ દ્વારા લેવાયેલા નિર્ણયને સમસ્ત સભ્યોએ એકજૂથ થઈને આવકાર્યો છે, જે ભાજપની શિસ્તબદ્ધતા દર્શાવે છે। આ ઐતિહાસિક વરણીના કારણે સરહદી વિસ્તારના અંતરિયાળ ગામડાઓમાં વસતા ખેડૂતો અને શ્રમિકોના પ્રશ્નોને હવે યોગ્ય વાચા મળશે। આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી સહિતના વરિષ્ઠ નેતાઓએ પણ કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો। જિલ્લાના પ્રથમ ચૂંટણીની અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ યોજાઈ હતી, એમાં આજ રોજ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ માટે થરાદ ખાતે ચૂંટણી યોજાઈ હતી। એમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે
રત્નીબેન પરમાર અને ઉપપ્રમુખ તરીકે જગદીશભાઈ ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે. આ વાવ થરાદ જિલ્લાના તમામે તમામ મતદારો અને 18 આલમ અને 36 કોમનો ખૂબ ખૂબ આભાર માનું છું પ્રમુખ તરીકે કે આ નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આ વિકાસની રાજનીતિએ સ્વીકારી અને ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં મત આપી અને આજે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઉપપ્રમુખ તરીકેની આ નવા બનેલા વાવ થરાદ જિલ્લાના પ્રથમ પ્રમુખ તરીકેની જે નિમણૂક થઈ છે એ માટે રત્નીબેનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને જગદીશભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું. એકંદરે જોવામાં આવે તો વાવ થરાદ જિલ્લા પંચાયતની આ પ્રથમ સફળ સામાન્ય બેઠક અને સર્વસંમતિ અને બહુમતીથી થયેલી વરણીએ સરહદી પંથકમાં નવી રાજકીય ઊર્જાનો સંચાર કર્યો છે. સક્ષમ વહીવટી અધિકારીઓની ઉપસ્થિતિ અને મંત્રી સહિતના રાજકીય અગ્રણીઓના માર્ગદર્શન હેઠળ રચાયેલું આ નવું બોર્ડ આગામી સમયમાં વાવ થરાદ જિલ્લાને પ્રગતિના પંથે કેટલો આગળ લઈ જાય છે તે જોવું રસપ્રદ રહેશે.